70 વર્ષના પ્રભાતસિંહ પોતાના દીકરા રાહુલને સરપ્રાઈઝ આપવા પોતાનું બધું જ વેચીને લંડન પહોંચ્યા હતા. પણ તેમને ક્યાં ખબર હતી કે જે દીકરાને તેમણે પોતાના ખંભા પર બેસાડીને આખી દુનિયા બતાવી હતી, એ જ દીકરો તેમને લંડનના એરપોર્ટ પર 3 દિવસ સુધી રઝળતા છોડી દેવાનો છે. દીકરાએ ફોન કેમ ન ઉપાડ્યો? શું દીકરો ખરેખર પોતાના બાપને ભૂલી ગયો હતો કે પછી વાત કંઈક બીજે જ હતી? આ સત્ય ઘટના સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે અને આંખમાંથી આંસુ વહેવા લાગશે. જો તમને આ કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. ગુજરાતના એક નાનકડા ગામડામાં સવારનો કૂકડો બોલે એ પહેલાં જ પ્રભાતસિંહની આંખો ખુલી ગઈ હતી. આજે એમની ખુશીનો કોઈ પાર ન હતો. એમની આંખોમાં એક એવી ચમક હતી જે વર્ષોથી કોઈએ જોઈ ન હતી. ખાટલા પરથી ઊભા થઈને તેમણે પોતાની લાકડી લીધી અને ધીમા પગલે ઘરના ખૂણામાં પડેલી એક જૂની પતરાની પેટી પાસે ગયા. આ પેટીમાં તેમણે પોતાના દીકરા રાહુલ માટે કેટલીક વસ્તુઓ ભેગી કરી હતી. હાથથી બનાવેલા અડદિયા, તલની ચીક્કી અને રાહુલને ભાવતા મગફળીના લાડુ. આ બધું પેક કરતી વખતે પ્રભાતસિંહના હાથ ધ્રુજી રહ્યા હતા. પણ એ ધ્રુજારી ઉંમરની ન હતી, પણ દીકરાને મળવાની ઉતાવળની હતી. રાહુલ 5 વર્ષથી લંડન ગયો હતો અને ત્યારથી એક પણ વાર ગામડે પાછો ફર્યો ન હતો. જ્યારે પણ ફોન કરતો ત્યારે કહેતો કે બાપુજી, અહીં બહુ કામ છે, મારે મોટો સાહેબ બનવાનું છે, એટલે સમય નથી મળતો. પ્રભાતસિંહ હસીને કહેતા કે ભલે બેટા, તું તારું સપનું પૂરું કર, તારો બાપ તો અહીં બેઠો જ છે. પણ એક બાપનો હૃદય કેટલો સમય પોતાના દીકરાથી દૂર રહી શકે? જ્યારે ગામના ચોરે બેસતા ત્યારે બધા પૂછતા કે પ્રભાતસિંહ, તમારો રાહુલ ક્યારે આવશે? ત્યારે તેઓ છાતી કાઢીને કહેતા કે મારો દીકરો ત્યાં લંડનમાં બહુ મોટો માણસ બની ગયો છે, એને ત્યાં શ્વાસ લેવાનો પણ સમય નથી. પણ અંદરથી તો એમને જીવ કપાતો હતો. આખરે જ્યારે રાહુલના લગ્નની વાત આવી ત્યારે રાહુલે ફોન પર જ કહી દીધું કે બાપુજી, મેં અહીં જ મારી સાથે કામ કરતી એક છોકરી સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. તમારે ત્યાં ધક્કો ખાવાની જરૂર નથી. આ શબ્દો સાંભળીને પ્રભાતસિંહના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જે દીકરાના લગ્નમાં આખા ગામને જમાડવાના સપના જોયા હતા, એ જ દીકરાએ પોતાની જિંદગીનો આટલો મોટો નિર્ણય બાપને પૂછ્યા વગર જ લઈ લીધો. છતાં એક બાપ તરીકે એમણે એ ઘૂંટડો પણ ગળી લીધો. સમય વીતતો ગયો અને પ્રભાતસિંહની ઉંમર વધતી ગઈ. 70 વર્ષની ઉંમરે હવે એમની ખાંસી, ઉધરસ અને સાંધાના દુખાવા રહેવા લાગ્યા હતા. એમને લાગ્યું કે જો હું મારા દીકરાને અને મારી વહુને નહીં મળું તો કદાચ મારા પ્રાણ આ આંખોમાં જ અટવાઈ રહેશે. દીકરો નથી આવી શકતો તો કંઈ નહીં, હું જતો રહીશ. આ વિચાર સાથે એમણે પોતાના ગામડાની 5 વીઘા જમીન, જે એમના જીવથી પણ વહાલી હતી, એ સાવ અડધા ભાવે ગીરવે મૂકી દીધી. જમીન ગીરવે મૂકતી વખતે આંખમાંથી 2 આંસુ ટપકી પડ્યા હતા, પણ દીકરાને મળવાની આશાએ એ આંસુઓને તરત જ લૂછી નાખ્યા. 50,000 રૂપિયા ભેગા કરીને તેમણે લંડનની ટિકિટ કરાવી. રાહુલે ક્યારેક વાતોમાં પોતાના લંડનના ઘરનું સરનામું લખાવ્યું હતું, જે કાગળ પ્રભાતસિંહે છેલ્લા 3 વર્ષથી પોતાના ખિસ્સામાં જીવની જેમ સાચવીને રાખ્યો હતો. તેમણે વિચાર્યું કે દીકરાને કહીશ તો એ ના પાડશે અને કહેશે કે બાપુજી, ત્યાં હું બહુ ઠંડી છે અને તમે અહીં નહીં ફાવી શકે. પણ જો હું અચાનક એની સામે જઈને ઊભો રહીશ તો મને જોઈને કેટલો ખુશ થશે. મારો દીકરો મને ભેળી પડશે અને મારી વહુ મારા પગે લાગશે. આ મીઠા સપનાઓ જોતાં જોતાં પ્રભાતસિંહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. જીવનમાં પહેલીવાર વિમાન જોયું હતું. પ્લેનમાં બેસતી વખતે એમના પગ ધ્રુજી રહ્યા હતા, પણ મનમાં તો બસ રાહુલનો જ ચહેરો ઘુમરાતો હતો. પ્લેનમાં જ્યારે એર હોસ્ટેસે તેમને ખાવાનું આપ્યું ત્યારે તેમણે એ વિદેશી ખાવાનું બાજુ પર મૂકી
દીધું અને પોતાની થેલીમાંથી એક સૂકો રોટલો અને ગૂળનો ટુકડો કાઢીને ખાવા લાગ્યા. આજુબાજુ બેઠેલા લોકો તેમની સામે વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા, પણ પ્રભાતસિંહને કોઈની પડી ન હતી. તેમને તો બસ એક જ વિચાર આવતો હતો કે લંડન પહોંચીને પોતાના હાથથી દીકરાને આ લાડુ ખવડાવશે. 12 કલાકની લાંબી મુસાફરી પછી આખરે પ્લેન લંડનમાં હિથ્રો એરપોર્ટ પર લેન્ડ થયું. જેવા પ્રભાતસિંહ પ્લેનની બહાર આવ્યા, એક ભયાનક ઠંડા પવને તેમના આખા શરીરને જકડી લીધું. ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડી હતી. લંડનમાં બરફ પડી રહ્યો હતો. ભારતમાંથી લાવેલું એક પાતળું સ્વેટર અને માથે બાંધેલું મફલર આ કાતિલ ઠંડી સામે સાવ નકામા સાબિત થઈ રહ્યા હતા. એરપોર્ટની અંદર આવ્યા પછી આટલી મોટી ઇમારત અને હજારો ગોરા લોકોને જોઈને પ્રભાતસિંહ ગભરાઈ ગયા હતા. અંગ્રેજીનો એક અક્ષર આવડતો નહોતો. કેવી રીતે બહાર નીકળવું અને કોને પૂછવું એ કંઈ સમજાતું ન હતું. પણ નસીબ જોગે પાછળ આવતા એક ગુજરાતી પરિવારે તેમને મદદ કરી અને ઇમિગ્રેશન પાર કરાવીને બહાર સુધી પહોંચાડી દીધા. બહાર આવતા જ પ્રભાતસિંહે પોતાની થેલીમાંથી પેલો જૂનો કાગળ કાઢ્યો, જેમાં રાહુલનો નંબર લખેલો હતો. તેમણે આજુબાજુ નજર દોડાવી તો એક પબ્લિક ફોન દેખાયો. પેલા ગુજરાતી ભાઈ પાસે થોડા પાઉન્ડ હતા. તેમણે મદદ કરીને રાહુલનો નંબર ડાયલ કરી આપ્યો. પ્રભાતસિંહના હૃદયના ધબકારા વધી ગયા હતા. ફોનની રિંગ વાગી રહી હતી. પહેલી રિંગ વાગી, બીજી વાર વાગી, ત્રીજી વાગી, પણ ફોન કોઈએ ઉપાડ્યો નહીં. પ્રભાતસિંહે પેલા ભાઈને કહ્યું, દીકરો ફરીથી લગાવને, કદાચ મારો રાહુલ કામમાં હશે. ફરીથી ફોન લગાડવામાં આવ્યો. આ વખતે ફોન ઉપાડ્યો. સામેથી રાહુલનો જ અવાજ આવ્યો, હેલો, હુ ઇઝ ધીસ? પ્રભાતસિંહની આંખોમાં હરખના આંસુ આવી ગયા. બેટા, હું તારો બાપ બોલું છું. હું લંડન એરપોર્ટ પર આવી ગયો છું. તું મને લેવા આવી જા. સામે છેડે અચાનક એક ભયાનક શાંતિ છવાઈ ગઈ. થોડી સેકન્ડો સુધી કોઈ અવાજ ન આવ્યો. પછી રાહુલે ધીમા પણ કઠોર અવાજે કહ્યું, બાપુજી, તમે અહીંયા કોને પૂછીને આવ્યા? મેં તમને ના પાડી હતી ને કે મારી પાસે સમય નથી. અત્યારે હું બહુ મોટી મીટિંગમાં છું અને મારી પાસે ઘરે આવવાનો પણ સમય નથી. તમે જ્યાં છો ત્યાં જ બેસી રહેજો. હું ફ્રી થઈને તમને ફોન કરીશ. આટલું કહીને રાહુલે ફોન કાપી નાખ્યો. પ્રભાતસિંહના હાથમાંથી ફોનનું રિસીવર ધીમેથી છૂટી ગયું. દીકરાના મોઢેથી આવા શબ્દો સાંભળવાની એમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. જે દીકરાને એ સરપ્રાઈઝ આપવા આવ્યા હતા, એ દીકરાએ એમના અવાજને સાંભળીને ખુશ થવાના બદલે ગુસ્સો કર્યો હતો. પેલા ગુજરાતી ભાઈએ પૂછ્યું, શું થયું બાપા? દીકરો આવે છે ને? પ્રભાતસિંહે પોતાના આંસુ છુપાવતા ખોટું હસીને કહ્યું, હા, દીકરા એ રસ્તામાં જ છે. બહુ મોટો સાહેબ છે ને, એટલે થોડી વાર લાગશે. તું તારા ઘરે જા. મારો દીકરો હમણાં આવી જશે. પેલો ભાઈ ત્યાંથી જતો રહ્યો અને પ્રભાતસિંહ એરપોર્ટની એક ઠંડી લોખંડની બેન્ચ પર પોતાની પેટી લઈને બેસી ગયા. એમને એમ હતું કે રાહુલ ભલે ગુસ્સે થયો, પણ એનો બાપ આટલી દૂરથી એને મળવા આવ્યો છે એટલે એ ચોક્કસ લેવા આવશે. કલાક, 2 કલાક, 3 કલાક વીતી ગયા. એરપોર્ટ પર લોકોની ભીડ વધઘટ થઈ રહી હતી. લોકો પોતાના સગા સંબંધીઓને ભેટી રહ્યા હતા, હસી મજાક કરી રહ્યા હતા. પણ પ્રભાતસિંહ એ બેન્ચ પર એકલા બેઠા બેઠા બહારના કાચમાંથી દેખાતા રસ્તા પર નજર જમાવીને બેઠા હતા. સાંજ પડવા આવી હતી. લંડનની ઠંડી હવે ધીમે ધીમે એરપોર્ટની અંદર પણ મહેસૂસ થવા લાગી હતી. પ્રભાતસિંહના પગમાં પહેરેલા સામાન્ય જોડા અને આ ઠંડીને રોકવા માટે પૂરતા ન હતા. એમના પગ ખોટા પડવા લાગ્યા હતા. સાંજના 6 વાગ્યા એટલે એમને થયું કે હવે રાહુલની ઓફિસ પૂરી થઈ ગઈ હશે. એ આવતો જ હશે. એમણે ફરીથી એક ગોરા માણસને હાથ જોડીને વિનંતી કરી અને ઈશારાથી ફોન કરવાનું કહ્યું. પેલા માણસે દયા ખાઈને પોતાના મોબાઈલમાંથી રાહુલનો નંબર ડાયલ કરી આપ્યો, પણ આ વખતે ફોન ઉપાડ્યો જ નહીં.
સીધો વોઇસમેલ પર જતો રહ્યો. રાતના 12 વાગી ગયા હતા. એરપોર્ટ પર હવે ભીડ ઓછી થઈ ગઈ હતી. સફાઈ કામદારો મશીન લઈને સાફ સફાઈ કરી રહ્યા હતા. પ્રભાતસિંહની ભૂખ હવે અસહ્ય થવા લાગી હતી. સવારથી તેમણે માત્ર એક રોટલો અને ગોળનો કટકો જ ખાધો હતો. એમના થેલામાં લાડુ અને ચીક્કી હતા, પણ એ તો દીકરા માટે હતા. દીકરાને ખવડાવ્યા વગર બાપના ગળે કોળિયો કેવી રીતે ઉતરે? એમણે એક પાણીની બોટલ જે પ્લેનમાંથી લીધી હતી એમાંથી 2 ઘૂંટડા પાણી પી લીધું અને પોતાના પેટને હાથ દબાવીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. ઠંડી એટલી વધી ગઈ હતી કે એમના દાંત વાગી રહ્યા હતા. એમણે પેટીમાંથી પોતાની શાલ કાઢીને અને માથેથી પગ સુધી ઓઢી લીધી. આખી રાત એ બેન્ચ પર ટૂંટિયું વાળીને બેઠા રહ્યા. બીજો દિવસ ઉગ્યો. પ્રભાતસિંહની આંખો લાલચોળ થઈ ગઈ હતી. ઉઘરાટી આંખો અને થાકેલો ચહેરો જોઈને જ લાગતું હતું કે આ માણસ અંદરથી તૂટી રહ્યો છે. બીજો આખો દિવસ પણ એમ જ પસાર થઈ ગયો. પ્રભાતસિંહે ધીમે ધીમે આશા છોડવાનું શરૂ કર્યું હતું. તેમણે વધુ 2 વાર ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ બંને વાર ફોન સ્વિચ ઓફ આવતો હતો. હવે એમને સમજાવા લાગ્યું હતું કે રાહુલ કામમાં નથી, પણ એ જાણી જોઈને એમનાથી દૂર ભાગી રહ્યો છે. પોતાના જ લોહીનો આવો દગો જોઈને પ્રભાતસિંહના હૃદયમાં જાણે કોઈએ ખંજર ભોંકી દીધું હોય એવી પીડા થઈ રહી હતી. એમના પેટમાં ભૂખને લીધે આગ લાગી હતી. છેવટે ન રહેવાતા એમણે થેલીમાંથી એક લાડુ કાઢ્યું. લાડુ હાથમાં લેતા જ એમના હાથ ધ્રુજી ગયા અને આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. એક બાપ જ્યારે પોતાના દીકરાનો હિસ્સો મજબૂરીમાં ખાય છે ત્યારે એના માટે ઝેર પીવા સમાન હોય છે. ત્રીજો દિવસ શરૂ થયો. પ્રભાતસિંહની શારીરિક હાલત હવે અત્યંત ખરાબ થઈ ગઈ હતી. 3 દિવસથી એક જ જગ્યાએ બેસી રહેવાથી એમના પગ સૂજી ગયા હતા. શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. એરપોર્ટના સિક્યુરિટીવાળા પણ હવે એમના પર શંકાની નજરે જોઈ રહ્યા હતા. પ્રભાતસિંહ લાકડીના ટેકે માંડ ઊભા થયા. એમના પગમાં હવે જરાય તાકાત ન હતી. 3 દિવસની ભૂખ, ઠંડી અને દીકરાના દગાએ એમના શરીરની સાથે એમના આત્માને પણ તોડી નાખ્યો હતો. એ ધીમા પગલે પોતાની પેટી ઢસડતા એરપોર્ટના એક્ઝિટ ગેટ તરફ ચાલવા લાગ્યા. અચાનક બહારથી એક મોટી કાળી કાર આવીને ઊભી રહી. કારનો દરવાજો ખુલ્યો અને અંદરથી સૂટબૂટમાં સજ્જ એક યુવાન બહાર આવ્યો. પ્રભાતસિંહની ધૂંધળી હતી આંખોએ એ ચહેરાને ઓળખ્યો. એ રાહુલ હતો. 3 દિવસની પીડા ભૂલીને પ્રભાતસિંહના હોઠ પર એક ઝાંખું સ્મિત આવી ગયું. મારો દીકરો આવી ગયો, એમ બબડતા એ આગળ વધ્યા. પણ રાહુલે જે કર્યું એણે એક પિતાના હૃદયના હંમેશા માટે ટુકડા કરી દીધા. રાહુલ કારમાંથી ઉતર્યો, પણ એના ચહેરા પર બાપને જોવાની કોઈ ખુશી ન હતી. ઉલટું એના કપાળ પર ગુસ્સાની કરચલીઓ હતી. પ્રભાતસિંહ ડગમગતા પગલે એની પાસે પહોંચ્યો. બેટા રાહુલ, તું આવી ગયો? મેં તારી બહુ રાહ જોઈ. પ્રભાતસિંહનો અવાજ થાક અને ભૂખને લીધે સાવ બેસી ગયો હતો. પણ રાહુલ એમને ભેટી પડવાને બદલે 4 ડગલા દૂર હટી ગયો. એણે પ્રભાતસિંહના મેલા ઘેલા કપડાં, માથે બાંધેલું ગામઠી મફલર અને હાથમાં રહેલી પતરાની જૂની પેટી તરફ નફરતથી જોયું. બાપુજી, આ શું વેશ ધારણ કર્યો છે? તમને કેટલી વાર ના પાડી હતી કે અહીં આવવાની જીદ ન કરતા. તમને ખબર છે આજે મારે લંડનના કેટલાક મોટા બિઝનેસમેન સાથે મીટિંગ છે અને તમે અહીં આ ભિખારી જેવી હાલતમાં ઊભા છો. કોઈ જોશે તો શું કહેશે કે આ રાહુલના પિતા છે? રાહુલનો અવાજ ધીમો હતો, પણ એમાં ઝેર ભરેલું હતું. પ્રભાતસિંહ સ્તંભ થઈ ગયા. એમને લાગ્યું કે કદાચ કાનમાં કોઈ ભૂલ થઈ રહી છે. જે દીકરાને મળવા માટે એમણે પોતાનું સર્વસ્વ વેચી નાખ્યું, એ દીકરો એમને ભિખારી સાથે સરખાવી રહ્યો હતો. બેટા, હું તો તને મળવા આવ્યો છું, તારી વહુને જોવા આવ્યો છું. 3 દિવસથી હું અહીં એરપોર્ટ પર
બેઠો હતો. તો મેં ક્યાં કહ્યું હતું કે 3 દિવસ બેસી રહો? મેં ફોન પર જ કહ્યું હતું કે હું ફ્રી નથી. હવે તમે આવી જ ગયા છો તો ચૂપચાપ કારમાં બેસી જાઓ. રસ્તામાં કોઈ સાથે વાત ન કરતા અને ઘરે જઈને પણ કોઈ પૂછે તો કહેજો કે તમે ઇન્ડિયામાં બહુ મોટા જમીનદાર છો. આવી રીતે ગામડાની વાતો ન કરવા માંડતા. રાહુલે કારની પાછળની સીટનો દરવાજો ખોલ્યો અને પિતાને લગભગ અંદર ધકેલી દીધા. પેલી પતરાની પેટી એણે ડિક્કીમાં એ રીતે ફેંકી જાણે કોઈ કચરો હોય. કાર લંડનના રસ્તાઓ પર દોડી રહી હતી. પ્રભાતસિંહ બારીની બહાર જોઈ રહ્યા હતા, પણ એમને લંડનની રોશનીમાં રસ ન હતો. એમને તો બસ એ ઘર જોવું હતું જ્યાં એમનો દીકરો રહેતો હતો. થોડી જ વારમાં કાર એક આલીશાન બંગલા સામે ઊભી રહી. રાહુલની પત્ની સ્ટીફની દરવાજા પર ઊભી હતી. એ ગોરી મેમ હતી. એણે પ્રભાતસિંહ સામે જોયું અને રાહુલને અંગ્રેજીમાં કંઈક પૂછ્યું. રાહુલે હસીને જવાબ આપ્યો, જે પ્રભાતસિંહને સમજાયો નહીં, પણ એમના હાવભાવ પરથી લાગતું હતું કે એમના વિશે કંઈક છુપાવવામાં આવી રહ્યું છે. ઘરની અંદર લક્ઝરી ફર્નિચર, મોંઘા ગાલીચા અને કિંમતી ઝુમરો હતા, પણ પ્રભાતસિંહને એ ઘરમાં ગૂંગળામણ થવા લાગી. રાહુલે એમને ઘરના ખૂણામાં આવેલો એક નાનકડો સ્ટોર રૂમ જેવો બેડરૂમ આપ્યો. તમે અહીં જ રહેજો. સ્ટીફનીને ગુજરાતી આવડતું નથી અને એને અજાણ્યા લોકો પસંદ નથી, એટલે બહુ બહાર ન નીકળતા. રાત્રે જમવાના ટેબલ પર પ્રભાતસિંહને બોલાવવામાં આવ્યા. ટેબલ પર કાંટા ચમચી અને અજીબ જાતનું માંસ અને બાફેલી શાકભાજી હતી. પ્રભાતસિંહના હાથ કાંટા ચમચી પકડવામાં થરથરતા હતા. સ્ટીફનીએ જોઈને મોઢું બગાડતી હતી. અચાનક પ્રભાતસિંહને યાદ આવ્યું કે એમની થેલીમાં તો લાડુ છે. એમણે ઉત્સાહમાં આવીને થેલી ખોલી. બેટા રાહુલ, જો હું તારા માટે તારા ભાવતા મગફળીના લાડુ લાવ્યો છું. તારી માં પણ હોત તો કેટલો હરખ થાત. જેવા પ્રભાતસિંહ લાડુ ટેબલ પર મૂક્યા, રાહુલે જોરથી ટેબલ પર હાથ પછાડ્યો. બાપુજી, આ શું ગંદકી ફેલાવો છો? આમાં કેટલી માખીઓ હશે, કેટલા બેક્ટેરિયા હશે. આ ગામડાનું ગંદુ ખાવાનું અહીં લંડનમાં ન ચાલે. સ્ટીફનીએ આ બધું જોઈ ઉલટી થાય છે. આ ફેંકી દો હમણાં જ. રાહુલે એ લાડુનો ડબ્બો ઉપાડીને સીધો કચરાપેટીમાં ફેંકી દીધો. પ્રભાતસિંહની આંખમાં વીજળીનો આંચકો લાગ્યો હોય એવું થયું. એ લાડુ માત્ર ખાવાનું ન હતું, એમાં એક પિતાનો પ્રેમ હતો. ગામની માટીની સુગંધ હતી. કચરાપેટીમાં પડેલા લાડુ જોઈને પ્રભાતસિંહનું હૃદય પણ જાણે ત્યાં જ ફેંકાઈ ગયું હોય એવું લાગ્યું. એ રાત્રે એ ઊંઘી ન શક્યા. એમને સમજાઈ ગયું કે એમનો દીકરો લંડન જઈને મોટો માણસ તો બની ગયો હતો, પણ એની અંદરનો માણસ અને દીકરો બંને મરી ગયા હતા. બીજા દિવસે સવારે રાહુલે પ્રભાતસિંહની પાસે બેસાડ્યા. એના અવાજમાં આજે થોડી નરમાશ હતી, પણ એ નરમાશ પાછળ એક મોટું કાવતરું હતું. બાપુજી, મેં વિચાર્યું છે કે તમે હવે ઘરડા થયા છો. અહીં લંડનમાં તમને એકલા ગમશે નહીં. મારી પાસે એક સરસ પ્લાન છે. મેં અહીંના એક બહુ મોટા સિનિયર સિટીઝન સેન્ટરમાં તમારા માટે બુકિંગ કરાવી દીધું છે. ત્યાં તમારા જેવા બીજા ઘણા લોકો હશે. તમને ખાવા પીવાની અને રહેવાની કોઈ તકલીફ નહીં પડે. પ્રભાતસિંહ ધ્રુજી ઉઠ્યા. સેન્ટર એટલે તું મને વૃદ્ધાશ્રમમાં મોકલવા માંગે છે? બેટા, મેં તો તારી સાથે રહેવાના સપના જોયા હતા. બાપુજી, આને વૃદ્ધાશ્રમ ન કહેવાય. આ તો મોટું સેન્ટર છે. અમારે બંનેને ઓફિસ જવાનું હોય. પાછળથી તમારું ધ્યાન કોણ રાખશે? અને સ્ટીફનીને પણ પ્રોબ્લેમ થાય છે, તમે સમજો. રાહુલની જીદ સામે પ્રભાતસિંહ લાચાર હતા. એમણે માથું નમાવી દીધું. રાહુલ એમને એ સેન્ટર પર લઈ ગયો. એ કોઈ આલીશાન બિલ્ડિંગ હતી, પણ પ્રભાતસિંહ માટે એ જેલથી ઓછી ન હતી. ત્યાં ઘણા બધા વૃદ્ધો હતા, પણ બધા અંગ્રેજી બોલતા હતા. પ્રભાતસિંહ ફરીથી એકલા પડી ગયા. રાહુલે એમના નામે થોડા ડોક્યુમેન્ટ પર સહી કરાવી લીધી, એ કહીને કે આ તો તમારી સુવિધા માટે છે.
પ્રભાતસિંહે આંખ મીચીને સહી કરી દીધી. રાહુલ એમને ત્યાં મૂકીને જતો રહ્યો અને વચન આપ્યું કે તે દર રવિવારે મળવા આવશે. પણ રવિવાર આવ્યો અને જતો રહ્યો. બીજો રવિવાર આવ્યો, ત્રીજો આવ્યો. રાહુલ ક્યારેય ન આવ્યો. પ્રભાતસિંહ બારી પાસે બેસીને રસ્તો જોતા રહેતા. એ સેન્ટરના નર્સ અને ડોક્યુમેન્ટ્સને તપાસતા એક દિવસ એક ભારતીય નર્સ ત્યાં આવી. એનું નામ મમતા હતું. એણે પ્રભાતસિંહ સાથે ગુજરાતીમાં વાત કરી. પ્રભાતસિંહના જીવમાં જીવ આવ્યો અને બાપા, તમે અહીં કેમ છો? તમારો દીકરો તો અહીંનો બહુ મોટો બિઝનેસમેન છે, મમતાએ પૂછ્યું. પ્રભાતસિંહે ભીની આંખે બધી વાત કરી. મમતાએ જ્યારે એ ડોક્યુમેન્ટ્સ જોયા જેના પર પ્રભાતસિંહ સહી કરી હતી ત્યારે એના હોશ ઉડી ગયા. બાપા, તમે જાણો છો આ શું છે? આ તમારી વસિયત અને જમીનના કાગળો છે. તમારા દીકરાએ તમારી પાસેથી સહી કરાવીને તમારી બધી જ મિલકત પોતાના નામે કરી લીધી છે અને અહીંના સેન્ટરમાં પૈસા પણ માત્ર 3 મહિનાના જ ભર્યા છે. 3 મહિના પછી આ લોકો તમને રસ્તા પર મૂકી દેશે. પ્રભાતસિંહ પર જાણે વીજળી પડી હોય. જે દીકરા માટે એમણે પોતાની જિંદગી ઘસી નાખી એ જ દીકરાએ એમને જીવતે જીવ મારી નાખ્યા હતા. પણ પ્રભાતસિંહના લોહીમાં પણ એક ક્ષત્રિયનું તેજ હતું. એમણે આંસુ લૂછી નાખ્યા અને મક્કમ અવાજે મમતાને કહ્યું, દીકરી, મને મદદ કરીશ? મારે મારા દીકરાને એક પાઠ ભણાવવો છે. એને લાગશે કે એનો બાપ મજબૂર છે, પણ એ ભૂલી ગયો છે કે એ બાપના લોહીથી જ એ આજે આટલો મોટો થયો છે. પ્રભાતસિંહ મમતાની મદદથી એક એવો પ્લાન બનાવ્યો જેની રાહુલને કલ્પના પણ ન હતી. 10 વર્ષ પછી જ્યારે રાહુલ રસ્તા પર આવી જવાનો હતો ત્યારે એને ખબર પડવાની હતી કે એણે કોની સાથે રમત રમી હતી. 10 વર્ષનો લાંબો સમય વીતી ગયો હતો. સમયનું ચક્ર એવું ભયાનક રીતે ફર્યું કે જે દીકરાએ પોતાના સગા બાપને વૃદ્ધાશ્રમમાં ધકેલીને તેમની મિલકત પચાવી પાડી હતી એ જ દીકરો આજે લંડનના રસ્તાઓ પર ભીખ માંગવા મજબૂર થઈ ગયો હતો. અહંકારનો નશો જ્યારે ઉતરે છે ત્યારે માણસની કેવી ભયાનક હાલત થાય છે તેનો જીવતો જાગતો પુરાવો આજે રસ્તા પર રઝળતો હતો. પણ જ્યારે ભૂખથી તરફડતો એ દીકરો એક મોટી કંપનીના દરવાજે અન્ન માટે પહોંચ્યો ત્યારે અંદર બેઠેલા માલિકને જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આવો સાંભળીને આ વાર્તાનો અંતિમ અને સૌથી રૂવાડા ઊભા કરી દે તેવો હૃદયદ્રાવક ભાગ પ્રભાતસિંહ માટે એ નર્સ મમતા જાણે ભગવાનનું રૂપ બનીને આવી હતી. જ્યારે પ્રભાતસિંહને ખબર પડી કે દીકરાએ તેમની સાથે આટલો મોટો દગો કર્યો છે ત્યારે એમણે રડવાનું બંધ કરી દીધું હતું. ક્ષત્રિયનું લોહી અને ગામડાની ખુમારી હવે જાગી ઉઠી હતી. મમતાએ એમને એ વૃદ્ધાશ્રમમાંથી બહાર કાઢ્યા અને પોતાના ઘરે આશરો આપ્યો. પ્રભાતસિંહે મમતાને કહ્યું કે દીકરી, હવે હું ભારત પાછો નહીં જાઉં. મારે મારા દીકરાને એ બતાવવું છે કે જે હાથ પારણું ઝુલાવી શકે છે એ હાથ પોતાનું સામ્રાજ્ય પણ ઊભું કરી શકે છે. મમતાએ પોતાની બચતમાંથી થોડા પૈસા પ્રભાતસિંહને આપ્યા. પ્રભાતસિંહે લંડનના એક નાના ખૂણામાં ગુજરાતી નાસ્તાની એક નાનકડી લારી શરૂ કરી. એમના હાથમાં જે જાદુ હતો એ જાદુ હવે લંડનમાં રહેતા હજારો ભારતીયોને ઘેલું લગાડી રહ્યો હતો. તેમના બનાવેલા મગફળીના લાડુ, અડદિયા અને ફરસાણ ખાવા માટે લોકોની લાઈનો લાગવા માંડી. જે લાડુને રાહુલે કચરાપેટીમાં ફેંકી દીધા હતા એ જ લાડુ હવે લંડનના ગોરા લોકો પણ હોશે હોશે ખાવા લાગ્યા. પ્રભાતસિંહની ઉંમર ભલે 70ની હતી પણ એમની મહેનત 20 વર્ષના યુવાનને શરમાવે તેવી હતી. રાત દિવસ જોયા વગર એમણે પરસેવો પાડ્યો. ધીમે ધીમે લારીમાંથી એક નાની દુકાન બની, દુકાનમાંથી મોટો સ્ટોર બન્યો અને 5 જ વર્ષમાં પ્રભાતસિંહ ફૂડ્સ નામની એક આખી ફેક્ટરી લંડનમાં ઊભી થઈ ગઈ. આજે 10 વર્ષ પછી પ્રભાતસિંહ લંડનના એક ખૂબ મોટા અને સન્માનિત ઉદ્યોગપતિ બની ગયા હતા. એમના લાડુ અને
મીઠાઈઓ આખા યુરોપમાં પેક થઈને જતા હતા. આજે પણ તેઓ એ જ સફેદ જભ્ભો અને માથે પાઘડી પહેરતા હતા. પણ હવે એ ગરીબીની નિશાની ન હતી, પણ એમની બ્રાન્ડની ઓળખ બની ગઈ હતી. મમતા આજે એમની કંપનીની મેનેજિંગ ડિરેક્ટર હતી અને પ્રભાતસિંહ એને પોતાની સગી દીકરી કરતાં પણ વિશેષ માનતા હતા. બીજી બાજુ સમય રાજાએ રાહુલનો હિસાબ કરવાનું શરૂ કરી દીધું. અહંકાર અને પૈસાના નશામાં ચૂર રાહુલે પોતાના બિઝનેસમાં મોટો અને ખોટા જોખમો લેવાનું શરૂ કર્યું હતું. જે મિલકત એણે બાપ સાથે દગો કરીને પચાવી પાડી હતી, એ કોઈ ખોટા શેરબજારના સટ્ટામાં ડૂબી ગઈ. એની કંપની પર દેવાનો ડુંગર ખડકાઈ ગયો. બેંકોએ નોટિસો મોકલવાનું શરૂ કર્યું. જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે સૌથી પહેલાં પોતાના જ સાથ છોડે છે. રાહુલની ગોરી પત્ની સ્ટીફનીએ જ્યારે જોયું કે રાહુલ પાસે હવે કાણી કોડી પણ નથી, ત્યારે એણે ડિવોર્સ પેપર પર સહી કરાવી લીધી અને રાહુલનું ઘર પણ પોતાના નામે કરાવીને તેણે ઘરની બહાર કાઢી મૂક્યું. આજે એ જ ડિસેમ્બર મહિનો હતો. એ જ કડકડતી ઠંડી હતી અને એ જ બરફ પડી રહ્યો હતો. ફરક માત્ર એટલો હતો કે 10 વર્ષ પહેલાં પ્રભાતસિંહ એરપોર્ટ પર અસહાય હતા અને આજે રાહુલ રસ્તા પર અસહાય હતો. રાહુલના પગમાં પહેરવા માટે સારા બૂટ ન હતા અને શરીર પર પૂરતા કપડાં ન હતા. 3 દિવસથી એણે અન્નનો એક દાણો પણ ખાધો ન હતો. ભૂખના માર્યા એના આંતરડા કકડી રહ્યા હતા. લંડનના રસ્તાઓ પર એ એઠવાડના ડબ્બામાં ખાવાનું શોધી રહ્યો હતો. જે રાહુલે પોતાના બાપના હાથના લાડુ કચરામાં ફેંક્યા હતા, એ જ રાહુલ આજે કચરામાંથી એઠું ખાવાનું શોધીને પોતાના ગળે ઉતારી રહ્યો હતો. કુદરતનો ન્યાય કેટલો સચોટ હોય છે. ભટકતા ભટકતા રાહુલ એક મોટા 4 રસ્તા પર આવી પહોંચ્યો. ત્યાં એક મોટો તંબુ બાંધેલો હતો અને હજારો ગરીબ લોકોની લાઈનો લાગેલી હતી. કોઈ મોટી કંપની દ્વારા ત્યાં દર રવિવારે મફત જમવાનું વેચવામાં આવતું હતું. રાહુલની આંખોમાં આશાની એક કિરણ જાગી. એ ધ્રુજતા પગે એ લાઈનમાં જઈને ઊભો રહી ગયો. જ્યારે એનો વારો આવ્યો ત્યારે સ્વયંસેવકે એની પ્લેટમાં ગરમ જમવાનું અને 2 લાડુ પીરસ્યા. લાડુ જોઈને રાહુલની આંખોમાંથી આંસુ વહી પડ્યા. એ લાડુનો આકાર, એની સુગંધ કંઈક જાણીતી લાગી રહી હતી. ભૂખ એટલી ભયંકર હતી કે એણે રસ્તાની બાજુમાં બેસીને કોઈ જંગલી જાનવરની જેમ ખાવાનું શરૂ કર્યું. ખાતા ખાતા એના ગળે ડૂમો ભરાઈ ગયો. આ બરાબર એ જ સ્વાદ હતો જે એના બાપુજી બનાવતા હતા. એ અવાચક બની ગયો. એણે ત્યાં ઊભેલા એક માણસને પૂછ્યું કે આ જમવાનું કોણ આપે છે? પેલા માણસે સામે ઊભેલી એક આલીશાન કાચની બિલ્ડિંગ તરફ આંગળી ચીંધી અને કહ્યું કે આ પ્રભાત ફૂડ્સ કંપનીના માલિક છે, જે દર અઠવાડિયે અન્નદાન કરે છે. રાહુલને પેટ પૂરતું ખાવાનું તો મળી ગયું, પણ હવે એને એક નોકરીની સખત જરૂર હતી. એણે વિચાર્યું કે જો હું આ કંપનીના માલિકને મળીને કોઈ પણ નાની મોટી નોકરી માંગીશ તો કદાચ મારો જીવ બચી જશે. એ ધીમા પગલે એ મોટી બિલ્ડિંગના ગેટ પાસે ગયો. સિક્યુરિટી ગાર્ડ્સે એના ફાટેલા કપડાં જોઈને એને અટકાવ્યો, પણ રાહુલે કરગરીને કહ્યું કે મને સાફ સફાઈનું કોઈ પણ કામ આપી દો, હું ભૂખે મરી રહ્યો છું. એ જ વખતે મમતા ત્યાંથી પસાર થઈ રહી હતી. એણે રાહુલને ઓળખી લીધો. 10 વર્ષ પહેલાંનો પેલો રૂઆબદાર અને ઘમંડી દીકરો આજે ભિખારીની હાલતમાં ભીખ માંગી રહ્યો હતો. મમતાના મનમાં થયું કે આ જ સાચો સમય છે. મમતાએ ગાર્ડ્સને ઈશારો કર્યો અને રાહુલને અંદર આવવા દીધો. લિફ્ટમાં બેસીને રાહુલ જ્યારે 10મા માળે પહોંચ્યો ત્યારે એની આંખો અંજાઈ ગઈ. આખો માળ આરસપહાણથી મઢેલો હતો. મમતા એને એક વિશાળ કેબિનમાં દરવાજા પાસે લઈ ગઈ અને કહ્યું કે અંદર જા, અમારા માલિક તારી રાહ જુએ છે. રાહુલે ડરતા ડરતા કાચનો દરવાજો ખોલ્યો. અંદર એક અત્યંત મોંઘી ખુરશી પર એક વૃદ્ધ માણસ પીઠ ફેરવીને બેઠા હતા. એ વૃદ્ધના માથે એ જ ગામઠી પાઘડી હતી.
રાહુલના હૃદયના ધબકારા એક ક્ષણ માટે થંભી ગયા. ખુરશી ધીમેથી ગોળ ફરી અને સામે જે ચહેરો હતો તે જોઈને રાહુલના પગ નીચેથી ભયાનક ભૂકંપ પસાર થઈ ગયો. એ પ્રભાતસિંહ હતા, એના જ બાપુજી, એ જ બાપુજી જેને એણે ભિખારી કહીને અપમાનિત કર્યા હતા, એ જ બાપુજી જેને એણે વૃદ્ધાશ્રમમાં મરવા માટે છોડી દીધા હતા. આજે એ જ બાપુજી કરોડોની કંપનીના માલિક તરીકે એની સામે એક રાજાની જેમ બેઠા હતા. પ્રભાતસિંહના ચહેરા પર કોઈ ગુસ્સો ન હતો, પણ એક ભયાનક શાંતિ હતી. રાહુલનું આખું શરીર પર થરથર કાપવા લાગ્યું હતું. એની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. એના ઘૂંટણ જમીન પર ટકી ગયા. એ ફસડાઈ પડ્યો અને ઘૂંટણીએ ચાલીને પ્રભાતસિંહની ખુરશી પાસે પહોંચ્યો. એણે પોતાના બાપના પગ પકડી લીધા અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. બાપુજી, મને માફ કરી દો. હું અંધ થઈ ગયો હતો. હું અહંકારમાં આંધળો થઈ ગયો હતો. બાપુજી, કુદરતે મને બહુ મોટી સજા આપી છે. મારી પાસે ખાવા માટે અન્ન નથી. મારી પત્નીએ મને રસ્તા પર કાઢી મૂક્યો છે. હું ભિખારી બની ગયો છું. બાપુજી, મને માફ કરી દો. રાહુલ પોતાના બાપના પગ પર માથું પછાડીને રડી રહ્યો હતો. એના આંસુઓથી પ્રભાતસિંહના બૂટ ભીના થઈ રહ્યા હતા. પ્રભાતસિંહે ધીમેથી પોતાનો પગ પાછો ખેંચી લીધો. એમણે ટેબલના ખાનામાંથી એક ડબ્બો કાઢ્યો અને રાહુલની સામે મૂક્યો. આ એ જ લાડુનો ડબ્બો હતો જેવો 10 વર્ષ પહેલાં રાહુલે કચરાની પેટીમાં ફેંક્યો હતો. ખાઈ લે દીકરા, 3 દિવસથી ભૂખ્યો છે. મને ખબર છે ભૂખ શું ચીજ હોય છે. 10 વર્ષ પહેલાં એરપોર્ટ પર મેં મને આ જ ભૂખ તડપ આપી હતી. પ્રભાતસિંહનો અવાજ ગળગળો હતો, પણ એમાં કોઈ નબળાઈ ન હતી. રાહુલે લાડુનો ડબ્બો હાથમાં લીધો અને એની છાતી ફાટી રહી હતી. બાપુજી, મને તમારી સાથે રાખી લો. હું તમારા ઘરના વાસણ માંજીશ, તમારા પગ દબાવીશ, બસ મને એકલો ના છોડતા. બાપુજી, પ્રભાતસિંહે પોતાની ખુરશી પરથી ઊભા થયા, બારીની બહાર પડતા બરફ તરફ જોયું અને પછી અત્યંત મક્કમ અવાજે કહ્યું, મારો દીકરો તો 10 વર્ષ પહેલાં જ એરપોર્ટ પર જ મરી ગયો હતો રાહુલ. આજે તો મારી સામે એક લાચાર અને બેરોજગાર માણસ ઊભો છે, જે નોકરી માંગવા આવ્યો છે. તે મારી મિલકત છીનવી હતી, પણ મેં મારી મહેનતથી આ સામ્રાજ્ય ઊભું કર્યું છે. હું તને ભિખારીની જેમ પૈસા ફેંકીને તારું અપમાન નહીં કરું. જો તારે જીવવું હોય તો કાલથી મારી ફેક્ટરીના ગોડાઉનમાં મજૂરી કામે લાગી જજે. જેટલો પરસેવો પાડીશ એટલો જ રોટલો મળશે. બાપ તરીકેની ફરજ હું 10 વર્ષ પહેલાં જ પૂરી કરી ચૂક્યો છું. હવે માત્ર માલિક અને મજૂરનો સંબંધ છે. રાહુલ ત્યાં જ જમીન પર બેસીને પોતાના નસીબને અને પોતાના કર્મોને કોસતો રહ્યો. જે હાથમાં કરોડોની મિલકત આવી હતી, એ જ હાથ આજે મજૂરી કરવા માટે મજબૂર બની ગયા હતા. પ્રભાતસિંહ પોતાની કેબિનની બહાર નીકળી ગયા અને એમની પાઘડીનો છેડો હવામાં લહેરાઈ રહ્યો હતો. એમણે માતૃત્વ અને પિતૃત્વના મોહમાંથી મુક્ત થઈને એક સાચો અને કડક પાઠ ભણાવ્યો હતો. મિત્રો, આ વાર્તાનો આ અંતિમ ભાગ તમને કેવો લાગ્યો? એક કોમેન્ટમાં જરૂરથી જણાવજો. શું પ્રભાતસિંહે રાહુલ સાથે જે કર્યું તે સાચું હતું? ક્યારેય પોતાના માતા પિતાના પ્રેમને અને તેમના અસ્તિત્વને ઠોકર ન મારતા, કારણ કે કુદરતની લાકડીમાં અવાજ નથી હોતો, પણ જ્યારે વાગે છે ત્યારે પેઢીઓ સુધી તેની પીડા યાદ રહે છે. જો તમને આ સત્ય ઘટના સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ તમને મળતી રહે. જય શ્રી